શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે દિવસભરની મહેનત પછી ઘરે પરત ફરતા તમારા હૃદયમાં એક ખાલીપણું છવાઈ જાય છે? જાણે જીવન આટલું જ છે. સવારે આંખ ખોલે તો કામ અને રાતે આંખ બંધ થાય તે પહેલા મગજમાં ઉધાર, કરિયાણું, બાળકોની ફીસના વિચારો ઘુમરાતા રહે છે. આ થાકેલા હૃદયની વેદના, આ અંતરની પુકાર કેટલીકવાર અકથિત રહી જાય છે. પણ આજે આપણે તેને અવાજ આપીએ છીએ, જેથી તમારું હૃદય પણ તેની સાથે જોડાઈ જાય અને વધુ સાંભળવાની ઈચ્છા જાગે. આ વાત તમારી અને મારી જેવા લાખોની છે, જેમાં મહેનતની મીઠી પીડા અને જીવનની સત્યતા છુપાયેલી છે. ક્યાંક કોઈ ખેતર ખેડી રહ્યું છે, કોઈ ફેક્ટરીમાં મશીન ચલાવી રહ્યું છે, કોઈ રેસ્ટોરન્ટમાં વાસણ સાફ રહ્યું છે અને કોઈનો મોબાઈલ દર સેકન્ડમાં નફો બતાવી રહ્યું છે. બેઠા બેઠા આ તફાવત અચાનક ઊભો થયો નથી. તેના મૂળ ખૂબ ઊંડા છે અને આ જ મૂળને ખોદીને બતાવવામાં આવ્યા હતા એક પુસ્તકમાં, જેનું નામ છે દાસ કેપિટલ, જેને લખ્યું હતું કાર્લ માર્ક્સે. આ પુસ્તક કોઈ અમીરની વિરુદ્ધ ગુસ્સામાં નથી. આ પુસ્તક એક અરીસો છે જે બતાવે છે કે મહેનત કરનારાના હાથમાં શું આવે છે અને મહેનત કરાવનારાના ખાતામાં શું જમા થાય છે. આ વિડીયો થોડો સમજવામાં થોડો અઘરો લાગી શકે છે, પણ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અંતમાં તમને બધું ક્લિયર થઈ જશે. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. અધ્યાય 1, વસ્તુથી પૂંજી સુધી. જ્યારે કોઈ બજારમાં જાય છે અને કહે છે કે 1 કિલો ચોખા જોઈએ છે, તો બદલામાં તે કંઈક ને કંઈક આપે છે, પૈસા અથવા તો કોઈ બીજી વસ્તુ. આ જે લેનદેન થાય છે તે જ આખી પુસ્તકની શરૂઆત છે. દેખાવમાં સીધું સાદું લાગે છે, પણ અહીંથી જ એક ખૂબ મોટી વ્યવસ્થાની પાયા પડે છે. દરેક તે વસ્તુ જેને એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ લઈ શકે છે અને જે કોઈ કામની હોય તે વસ્તુ કહેવાય છે. કોઈ સામાન જે એકલા વપરાઈ જાય તે ફક્ત સામાન છે, પણ તે જ વસ્તુ જ્યારે કોઈને આપવામાં આવે છે, બદલામાં કંઈક લેવામાં આવે છે, તો તે વસ્તુ બની જાય છે. જેમ કે જો કોઈ પોતાના માટે રોટલી બનાવે છે તો તે ફક્ત રોટલી છે, પણ તે જ રોટલી જો હોટલમાં વેચાઈ રહી છે તો તે હવે એક વસ્તુ બની ગઈ છે. વસ્તુ બે વસ્તુઓથી મળીને બને છે, એક તેનો ઉપયોગ અને બીજો તેનો બદલો. એક વસ્તુ કયા કામ આવે છે, આ જ તેનો અસલી ફાયદો છે, પણ તેની બજારમાં કેટલી કિંમત લાગી શકે તે બીજી વાત છે. આ જ તફાવત ઉપયોગ અને વિનિમયનો છે. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ સાથે બદલાય છે તો ત્યાં સવાલ ઉઠે છે કે કયા આધારે બદલીએ. શું રોટલી દૂધની બરાબર છે કે ચોખા મીઠાના બરાબર? તેનો જવાબ છે આ બધામાં મહેનત લાગી છે. કોઈ વસ્તુ નાની હોય કે મોટી, તેમાં માનવીય મહેનત લાગી હોય છે. કોઈ લાકડાનું ટેબલ બનાવે છે, કોઈ કપડું વણે છે, કોઈ ચપ્પલ તૈયાર કરે છે. બધામાં વખત લાગે છે, મહેનત લાગે છે. આ જ મહેનતના આધારે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સંબંધ નક્કી થાય છે. આ જ મહેનત છે જે દરેક વસ્તુને જોડે છે. પણ જ્યારે વસ્તુઓ ઘણી બધી થઈ ગઈ અને દર વખતે વસ્તુઓને વસ્તુઓથી બદલવી મુશ્કેલ થઈ ગઈ, ત્યારે માણસે એક રસ્તો કાઢ્યો મુદ્રાનો, એટલે કે એવું માધ્યમ જે દરેક વસ્તુના બદલામાં ચાલી શકે. અને અહીંથી જ પૈસાનો જન્મ થયો. હવે રોટલીના બદલામાં પૈસા મળે છે, પછી તે પૈસાથી કંઈક અન્ય લઈ શકાય છે. આ સરળ થઈ ગયું, પણ તેની સાથે જ એક અન્ય રમત શરૂ થઈ. શરૂઆતમાં વસ્તુ વેચીને જે પૈસા મળે તેમાંથી કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદવામાં આવે છે, પણ પછી એક બદલાવ આવ્યો. હવે પૈસાથી વસ્તુ લેવામાં આવે છે અને પછી તેને વેચીને વધુ પૈસા કમાવવામાં આવે છે. એટલે કે પૈસા કમાવવા માટે પૈસા રોકવા. અહીંથી જ પૂંજીનો જન્મ થયો. હવે પૈસા ફક્ત જરૂરિયાતો પૂરી કરવાનું સાધન ન રહ્યા. હવે પૈસા એક સાધન બની ગયા અને પૈસા કમાવવાનો તરીકો બની ગયો. આ નવી વિચારધારાએ પૂંજીને આકાર આપ્યો. હવે પૂંજી કામ કરે છે. કોઈ મજૂરની મહેનતથી પૂંજીવાળો પૈસાથી કાચો માલ ખરીદે છે, મજૂર તેને વસ્તુમાં બદલે છે અને પછી માલિક તેને વેચીને નફો કમાવે છે. મજૂરને તેની મહેનતના હિસાબે થોડોક હિસ્સો મળે છે, પણ તે મહેનતથી જે અસલી કમાણી થાય છે તે માલિકની ખિસ્સામાં જાય છે. આ જ છે અતિરિક્ત મૂલ્ય. એટલે કે મજૂરની બનાવેલી વસ્તુથી જે વધુ પૈસા બને છે તે મજૂરને નથી મળતા. તે જ પૈસાને ફરીથી રોકીને માલિક વધુ પૈસા કમાય છે. અહીંથી જ સમજાય છે કે જે વસ્તુઓ આપણી સામે છે તે ફક્ત ખાવા પીવા, પહેરવા, વાપરવાની વસ્તુઓ નથી, તે એક ખૂબ મોટી વ્યવસ્થાનો ભાગ છે. દરેક વસ્તુમાં કોઈની મહેનત છુપાયેલી છે, કોઈની કમાણી છે અને કોઈની લૂંટ પણ છે. પૂંજી ફક્ત પૈસા નથી, તે એક તાકાત છે જે મહેનત કરાવે છે, તેનો થોડો હિસ્સો આપે છે અને વધુ હિસ્સો પોતાની પાસે રાખી લે છે. અહીંથી જ અસલી પૂંજીવાદની શરૂઆત થાય છે. અધ્યાય 2, મહેનતની ચોરી. દરેક વ્યક્તિ જ્યારે સવારે ઉઠે છે તો સૌથી પહેલા મગજમાં આ જ વાત આવે છે. કામ પર જવું છે, દૈનિક વેતન કમાવવું છે કે પોતાની દુકાન ચલાવી છે. કોઈ મજૂર છે, કોઈ ડ્રાઈવર, કોઈ વેલ્ડર, કોઈ લેબર, કોઈ ઓફિસમાં કમ્પ્યુટર પર બેઠો છે. બધા પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે. પણ સવાલ આ છે કે આટલી મહેનત પછી પણ બચે છે શું?
માની લો એક મજૂર દિવસમાં 10 કલાક કામ કરે છે. તે ફેક્ટરીમાં જૂતા બનાવે છે. તે દિવસે તેણે જેટલી મહેનત કરી તેમાંથી માલિકને 1000 રૂપિયાનો ફાયદો થયો, પણ મજૂરને મળ્યા 300 રૂપિયા. હવે જુઓ તો માલિકે 700 રૂપિયા કમાવ્યા, તે પણ તે મહેનતથી જે તેણે જાતે ન કરી. આ જ છે મહેનતની ચોરી. આ ચોરી એવી નથી થતી જેમ કે ચોર રાતે ઘરમાં ઘૂસીને સામાન લઈ જાય. આ તો દિવસના અજવાળામાં બધાની આંખો સામે થાય છે. તફાવત ફક્ત આટલો છે કે તેને ચોરી નથી કહેવામાં આવતી, તેને નોકરી, પગાર અને વ્યવસ્થાનું નામ આપી દેવામાં આવે છે. માલિક કહે છે કે તેણે મશીનો મૂક્યા, કાચો માલ ખરીદ્યો, ફેક્ટરી બનાવી, તેથી નફો તેનો છે. પણ મજૂર પૂછે કે જૂતા કોણે બનાવ્યા, મશીનો કોણે ચલાવી, સામાન કોના પરસેવાથી તૈયાર થયો, તો તેનો જવાબ નથી મળતો. અસલમાં આ નફો મહેનતનો નહીં, પૂંજીનો બની ગયો છે. અને પૂંજી ત્યારે વધે છે જ્યારે કોઈ અન્ય તેની સેવા કરે. આ જ કારણ છે કે માલિકની ગાડી દર વર્ષે મોટી થતી જાય છે અને મજૂરની ચપ્પલ દર વર્ષે ઘસાઈ જાય છે. ફેક્ટરીનો માલિક પોતાના ઓફિસમાં બેઠા બેઠા કહે છે કે અમે આ વર્ષે ખૂબ ગ્રોથ કરી છે, પણ તેમાં તે લોકો નથી હોતા જેમના હાથ છોલાઈ ગયા, જેમની પીઠ વાંકી થઈ ગઈ અને જેમની આંખોમાંથી ઊંઘ છીનવાઈ ગઈ. આ વ્યવસ્થા એવી બનાવવામાં આવી છે કે મહેનત કરનારો દર દિવસે વધુ કામ કરે પણ બદલામાં ઓછું મેળવે, અને જે કંઈ પણ તેનું બને તે ધીમે ધીમે તેના હાથમાંથી સરકીને પૂંજીવાળાની પાસે જતું રહે છે. અને આ ફક્ત ફેક્ટરીઓમાં નથી થતું, ખેતરોમાં પણ આ જ છે, ઓફિસોમાં પણ આ જ છે. ડિલિવરી બોય, ઓટો ડ્રાઈવર, સેલ્સમેન, દરેક કોઈ મોટી મશીનનો નાનો પુરજો બની ગયો છે અને તે મશીનનું એન્જિન પૂંજી છે. હવે સવાલ આ ઉઠે છે કે આ બધું ચાલે છે કેવી રીતે? મજૂરને આ સમજાય છે કેમ નહીં કે તેની ખિસ્સા કપાઈ રહી છે? તેનો જવાબ છે વ્યવસ્થા. તેને આ બતાવે છે કે જુઓ, તમને નોકરી મળી રહી છે, પગાર મળી રહ્યો છે, આરામથી જીવન ચાલી રહ્યું છે, જ્યારે હકીકત આ છે કે તેનું જીવન જેમ તેમ ઢસડાઈ રહ્યું છે. પગારમાંથી પહેલાં જ ઉધાર કપાઈ જાય છે, ઈએમઆઈ કપાઈ જાય છે, બાળકની ફીસ નીકળી જાય છે અને પછી ખિસ્સામાં ફક્ત આવા જવાનું કિરાયું બચે છે. આજે મહેનતનું અસલી ફળ છે તેને મજૂર સુધી પહોંચવા જ દેવામાં આવતું નથી. તેને રસ્તામાં જ અટકાવી લેવામાં આવે છે. તેને પ્રોફિટ કહીને માલિક લઈ લે છે. આ જ છે મહેનતની સૌથી મોટી ચોરી, જે રોજ થાય છે, બધાની સામે થાય છે, પણ એટલી શાંતિથી થાય છે કે કોઈને અવાજ પણ સંભળાતો નથી. અને જો કોઈ બોલી પણ દે તો તેને કહેવામાં આવે છે તમને નોકરી મળી રહી છે. આજ શું ઓછું છે? અસલમાં જે વસ્તુ સૌથી ઓછી છે તે જ તેને સૌથી વધુ આપવામાં આવી રહી હોય છે, અને જે સૌથી વધુ મળવી જોઈએ તે તેમાંથી છીનવી લેવામાં આવે છે. આ જ છે મહેનતની લૂંટ, અને આના પર જ ટકેલો છે પૂંજીનો રાજ. અધ્યાય 3. મશીનો અને નફો. જ્યારે કોઈ રસ્તો બને છે તો બે રીત હોય છે. કાં તો 20 માણસો ફાવડો લઈને ખોદે કે એક મોટી મશીન આવે અને અડધા દિવસમાં આખું કામ કરી દે. હવે માલિક શું કરે છે? તે 20 મજૂરોને હટાવીને એક મશીન લાવી દે છે. કારણ સ્પષ્ટ છે, મશીન ક્યારેય થાકતી નથી, હડતાલ નથી કરતી, મજૂરી નથી માંગતી, ફક્ત તેલ આપો અને ચલાવો. મશીન જ્યારે પહેલીવાર આવી હતી તો કહેવામાં આવ્યું હતું કે તેનાથી વ્યક્તિનો બોજો ઘટશે, પણ સત્ય તેનું વિરુદ્ધ થયું. મશીનનો બોજો તો મજૂરની પીઠ પર જ આવી પડ્યો. પહેલાં એક માણસ 10 વસ્તુઓ બનાવતો હતો, હવે મશીનથી 1 કલાકમાં 100 વસ્તુઓ બનવા લાગી. પણ શું મજૂરની પગાર 10 ગણી થઈ? નહીં, ઉલટું. હવે તેને કહેવામાં આવ્યું, જુઓ, મશીનથી આટલું કામ થઈ રહ્યું છે, તમે પણ થોડું વધુ ઝડપથી કરો. મશીને કામ સરળ ન કર્યું, કામની ઝડપ વધારી દીધી. હવે મજૂર મશીનની સ્પીડ પર કામ કરે છે. પહેલાં જે 8 કલાકમાં થતું હતું, હવે તે 12 કલાકમાં પણ પૂરું નથી થતું, કારણ કે મશીન સાથે મુકાબલો વ્યક્તિ નથી કરી શકતો. તેમ છતાં તેમાંથી અપેક્ષા આ જ કરવામાં આવે છે કે તે મશીનની જેમ ચાલે. માલિક માટે મશીન એક સ્વપ્ન છે. એકવાર પૈસા રોકો, પછી વર્ષો-વર્ષ બિના સવાલ કર્યા બિના અટકીને કામ કરો. અને જો મશીન સાથે 1-2 ઓપરેટર બેસાડી દેવામાં આવે તો નફો કેટલાક ગણો થઈ જાય છે. હવે તે જ કામ જે પહેલાં 50 લોકોથી થતું હતું તે 5 મશીનો અને 10 ઓપરેટરોથી થઈ રહ્યું છે, અને બાકીના 40 લોકો બેરોજગાર થઈ ગયા. બેરોજગારી પણ આ જ નફાનો ભાગ છે, કારણ કે જેમ જ કોઈ કામ માટે લાઇનમાં ઊભા થાય તેમ જ માલિકનું પલ્લું ભારે થઈ જાય છે. હવે તે કહી શકે છે કે જો તમે નહીં કરો તો બીજો બહાર ઉભરો છે, અને જે મજૂર અંદર છે તે ડરથી ચૂપચાપ બધું સહન કરે છે. વધુ કલાકો, ઓછા પૈસા, કોઈ આરામ નહીં. મશીને મહેનત ન બચાવી પણ વ્યક્તિની કિંમત ઘટાડી દીધી. હવે મજૂર કોઈ અનોખી વસ્તુ ન રહ્યો.
હવે તે ફક્ત એક પુરજો છે, જેને જ્યારે ઈચ્છા બદલી દો, હટાવી દો કે નવો મૂકી દો. જે નફો મશીનમાંથી નીકળે છે તે સીધો માલિક પાસે જાય છે, જ્યારે મશીન ચલાવનારો, તેની જાળવણી કરનારો, દરરોજ પરસેવો વહાવનારો તે જ પગાર પર અટકેલો રહે છે, જાણે કે કંઈ બદલાયું જ ન હોય. તે જુએ છે કે દર દિવસે ઉત્પાદન વધી રહ્યું છે, પણ તેનો હિસ્સો તે જ અટકેલો છે, અને આ તફાવત વર્ષ દર વર્ષે વધતો જાય છે. મશીનો હવે વ્યક્તિઓની મદદ નહીં, તેમની જગ્યા બની ગઈ છે, અને પૂંજીની રમત આ જ છે. ઓછી મહેનતથી વધુ ઉત્પાદનથી વધુ વેચાણ, વધુ વેચાણથી વધુ નફો, અને નફો ફક્ત માલિક માટે. જ્યારે મશીનો આવે છે તો વ્યક્તિના હાથ ખાલી થઈ જાય છે. પછી કાં તો તે બેરોજગાર થાય છે કે તે મશીનની નીચે દબાઈને કામ કરે છે બિના કંઈ બોલ્યા. આજે વિકાસના નામે વ્યક્તિને પાછળ ધકેલવામાં આવે છે, આ અસલી પૂંજીવાદ છે. મશીનોએ જે વૃદ્ધિ આપી છે તેનું ફળ જો મજૂરને ન મળ્યું તો તે વૃદ્ધિ ફક્ત અમીરો માટે છે, અને જ્યારે વૃદ્ધિ ફક્ત અમીરો માટે થાય છે તો ગરીબોનું જીવન વધુ સંકુચિત થઈ જાય છે. કહેવા માટે મશીનો વ્યક્તિની મદદ માટે હતી, પણ અસલમાં તે એક નવું હથિયાર બની ગઈ, જેનાથી નફો તો આકાશને અડી ગયો, પણ વ્યક્તિની હાલત વધુ જમીનમાં ધસતી ચાલી ગઈ. અધ્યાય 4. પૂંજીનો જન્મ. જે દિવસે કોઈએ વિચાર્યું કે હું વસ્તુ ફક્ત વેચવા માટે બનાવીશ, જરૂરિયાત માટે નહીં, તે જ દિવસે પૂંજીનું બીજ વાવી દેવામાં આવ્યું. પહેલાં લોકો જે બનાવતા હતા તે પોતાની જરૂરિયાત અનુસાર હોય છે. રોટલી ખાવી છે, કપડું પહેરવું છે, ઓઝાર જોઈએ. પણ પછી કોઈએ જોયું કે જો હું વધુ બનાવું અને તેને વેચું તો મને કંઈક વધુ મળી શકે છે, વધુ પૈસા. અને જ્યારે આ વિચાર વારંવાર પુનરાવર્તિત થયો તો તે આદત બની ગઈ. પછી તે જ આદત એક આખી વ્યવસ્થા બની ગઈ. પૂંજીવાદ. પૂંજીને આમ સમજો જાણે પૈસા જાતે પૈસા કમાવા નીકળ્યા. કોઈ દુકાનદાર જ્યારે દુકાન ખોલે છે તો તે આ વિચારીને નથી બેસતો કે ફક્ત સામાન ખતમ થઈ જાય. તે વિચારે છે સામાન વેચાયો તો નફો થશે, નફો થયો તો આગલી વાર વધુ ખરીદીશ. આ જ નફો અસલી રમત છે, અને આ જ નફાની ઈચ્છાથી પૂંજીનો જન્મ થાય છે. માની લો કોઈની પાસે 100 રૂપિયા છે, તે તેમાંથી કાચો માલ ખરીદે છે, મજૂરોને લગાવે છે, વસ્તુ બનાવે છે, અને પછી વેચીને 150 રૂપિયા કમાઈ લે છે. હવે તેમાંથી મજૂરોને કેટલું કાપે છે, સામાનનો ખર્ચ કાઢે છે, અને જે બચે તે તેનો નફો થાય છે. પછી તે જ નફાને આગલી વાર વધુ પૈસા કમાવા માટે ફરીથી રોકે છે. આ જ છે પૂંજીનું ચક્ર. પૈસાથી પૈસા બનાવવા. પણ અહીં અસલી વાત આ નથી કે પૈસાથી પૈસા બની રહ્યા છે. અસલી વાત છે કે આ રમતમાં મજૂરની ભૂમિકા શું છે. પૂંજી મજૂર વિના કંઈ નથી કરી શકતી, પણ નફાનો મોટો હિસ્સો મજૂરને નથી મળતો. તે ફક્ત એટલું મેળવે છે જેથી તેનું ઘર કોઈક રીતે ચાલે, પેટ ભરાય, અને તે આગલી સવારે ફરીથી તે જ ફેક્ટરીમાં પરત આવે. પૂંજી વધે છે, પણ મજૂર તેજનું તેજ રહે છે. પૂંજી ઇમારત બનાવે છે, કારખાના ઊભા કરે છે, ગાડીઓ લાવે છે, પણ મજૂરનું બાળક આજે પણ સરકારી સ્કૂલમાં બેઠો હોય છે, હોસ્પિટલની લાઇનમાં ઊભું હોય છે, અને તે જ જૂના મકાનમાં રાત કાઢે છે. જેમ જેમ પૂંજી વધતી જાય છે તેમ તેમ પૂંજીવાળો વધુ મજબૂત થતો જાય છે, અને મજૂર વધુ કમજોર. પૂંજી ફક્ત વસ્તુઓમાં નહીં, સંબંધોમાં પણ અસર કરે છે. કામનો સંબંધ હવે લેનદેનમાં બદલાઈ જાય છે. હવે દરેક વસ્તુ વેચાણી છે. સમય, મહેનત, હુનર, અહીં સુધી કે વ્યક્તિની જરૂરિયાતો પણ. પૂંજી એક એવી તાકાત છે જે બિના અવાજ કર્યા વિશ્વ બદલી નાખે છે. તે ખેતરથી લઈને કારખાના સુધી, દુકાનથી લઈને ઓફિસ સુધી દરેક જગ્યાએ ફેલાઈ જાય છે, અને પછી તે જ નક્કી કરે છે કે કોણ શું ખાશે, કોણ શું પહેરશે, અને કોણ કોની સામે કેટલું ઝૂકશે. પણ સૌથી મોટી ચાલાકી આ છે કે પૂંજી ક્યારેય પોતાને પ્રગટ નથી કરતી. તે કહે છે કે જુઓ, મેં તમને નોકરી આપી, મેં વિકાસ કર્યો, મેં બજારને મોટું કર્યું, જ્યારે હકીકત આ છે કે તે જ તમારી મહેનતને પોતાના ફાયદામાં બદલે છે. અને અહીંથી જ તેની અસલી તાકાત શરૂ થાય છે. પૂંજીનો જન્મ મહેનતથી નહીં, તે મહેનતના શોષણથી થાય છે, અને તેનો વિકાસ મજૂરની કમાણીને કાપીને થાય છે. તે જેટલી વધે છે તેટલું જ મજૂરનું જીવન સંકુચિત થાય છે. આ જ છે પૂંજીનો અસલી ચહેરો. શાંત, બહારથી પણ અંદરથી ચાલાક અને નિર્દયી. અધ્યાય 5. બજારનું માયાજાળ. સવારે જેમ જ વ્યક્તિ ઘરમાંથી નીકળે છે, ચારે તરફથી અવાજો આવવા લાગે છે. ખરીદી લો, સસ્તું છે, આજે ઓફર છે, નહીં તો પછતાશો. દુકાનો, ટીવી, મોબાઈલ, પોસ્ટર બધા એક જ વાત પુનરાવર્તિત કરે છે. ખર્ચ કરો અને ફરીથી આવો. આ જ છે બજારનું માયાજાળ. બજાર પહેલાં ફક્ત એક જગ્યા હતું જ્યાં લોકો જરૂરી વસ્તુઓ લેવા જતા હતા, પણ હવે બજાર દરેક જગ્યાએ છે. મોબાઈલમાં, સપનાઓમાં, વિચારમાં. હવે જરૂરિયાતોથી વધુ ઈચ્છાઓ વેચાય છે. એવી વસ્તુઓ જે અસલમાં જોઈતી નથી, તેમને એવી રીતે પેશ કરવામાં આવે છે કે લાગે જો ન લીધું તો જીવનમાં કંઈક અધૂરું રહી જશે. આ કોઈ સીધી સાદી ખરીદી નથી. તેની પાછળ એક ઊંડી રણનીતિ હોય છે. પહેલાં આ અહેસાસ કરવામાં આવે છે કે જે પાસે છે તે હવે જૂનું પડી ગયું છે. પછી બતાવવામાં આવે છે કે નવી વસ્તુ હેસિયતનું પ્રતીક છે. પછી આવે છે કિસ્તોની દુનિયા. EMI, ક્રેડિટ કાર્ડ, લોન, ઓફર. ધીમે ધીમે વ્યક્તિ વિચારવા લાગે છે કે જો મોટો ફોન હશે તો લોકો સન્માન આપશે, જો બ્રાન્ડેડ કપડાં હશે તો ઓળખ બનશે.
આ જ વિચાર તેને બજારના જાળમાં ફસાવી દે છે. અસલમાં તે પોતાની મહેનતની કમાણીથી કોઈ અન્યની તિજોરી ભરી રહ્યો હોય છે. બજારે દરેક વસ્તુને વેચાણી બનાવી દીધી છે. ખાવું, અભ્યાસ, દવા, અહીં સુધી કે સંબંધો અને ભાવનાઓ પણ હવે મિત્રતા એપ પર મળે છે અને ઇશ્ક પણ ઇન્સ્ટાગ્રામ પર વેચાય છે. દર્દ પણ હવે એક પ્રોડક્ટ છે અને તેનો ઈલાજ પણ કોઈ બ્રાન્ડ છે. જીવનના દરેક ભાગને બજારે પકડી લીધો છે. સવારે ઉઠીને જે ટૂથપેસ્ટ વાપરવામાં આવે છે, રાતે જે ચા પર દિવસ પૂરો થાય છે, દરેક વસ્તુ બજારની યોજનાનો ભાગ છે. દરેક ઉત્પાદને એવી રીતે પરોસવામાં આવે છે કે લાગે આ જ જોઈએ, પણ શું વાસ્તવમાં આ જ જોઈએ? તેનો જવાબ વ્યક્તિને પોતાને પણ ખબર નથી હોતી, કારણ કે બજાર પહેલાથી જ નક્કી કરી ચૂક્યું હોય છે કે શું વિચારવું છે, શું ઈચ્છવું છે. સૌથી મોટી રમત આ જ છે. બજાર ફક્ત વસ્તુઓ નથી વેચતું, ઓળખ વેચે છે. કહે છે જો આ પહેર્યું તો સન્માન મળશે, જો આ ખાધું તો વિશિષ્ટ દેખાશે, અને આ જ ચક્કરમાં વ્યક્તિ પોતાની અસલી ઓળખને ગુમાવી બેસે છે. આ આખું તંત્ર કોના માટે કામ કરે છે? તેમના માટે જેમની પાસે પૂંજી છે. તે જ લોકો બજાર ચલાવે છે, વિજ્ઞાપન બનાવે છે, સેલ લગાવે છે, અને પછી તે જ પૈસાથી વધુ તાકાતવાન બની જાય છે. બાકીના લોકો ફક્ત ગ્રાહક બનીને રહી જાય છે, જેમની ખિસ્સા હંમેશા બજાર માટે ખુલ્લી રહે છે. બજારે કામગારને ફક્ત એક મશીન જ ન બનાવ્યો, પણ ગ્રાહક પણ બનાવી દીધો. દિવસભર મહેનત કરો, પછી તે જ મહેનતની કમાણીથી જઈને બજારમાંથી તે જ વસ્તુઓ ખરીદો જે આગલા દિવસે ફરીથી વધુ મહેનત કરાવે. આ એક એવું ચક્ર છે જે તૂટતું નથી, કારણ કે લાગે છે કે બધું પોતાની મરજીથી થઈ રહ્યું છે, જ્યારે અસલમાં કોઈ અન્ય પહેલાથી જ નક્કી કરી ચૂક્યું હોય છે કે શું જોઈએ અને કેમ જોઈએ. હવે બજાર જરૂરિયાત નહીં, એક ભ્રમ બની ગયું છે. એક એવું સ્વપ્ન જેમાં દરેક કોઈ દોડી રહ્યું છે, પણ મંજિલ કોઈને નથી મળતી. અધ્યાય 6. અમીર કેવી રીતે અને ગરીબ કેમ. કોઈ વસ્તીમાં એક બાળક રોજ ખુલ્લા પગે સ્કૂલ જાય છે, અને ત્યાંથી થોડે દૂર એક બાળક એવી કારમાંથી ઉતરે છે. પુસ્તકો બંને પાસે છે, પણ સપના અને જીવનની દોડ ખૂબ અલગ છે. સવાલ આ નથી કે એક પાસે વધુ કેમ છે. અસલી સવાલ આ છે કે બીજા પાસે ઓછું કેમ છે. ગરીબી કોઈની કિસ્મત નથી, આ એક વ્યવસ્થાની દેન છે. આ જે અમીર છે ને, તેણે ફક્ત પૈસા નથી જોડ્યા, તેણે સંસાધનો કબજે કર્યા. તેણે જમીન, મશીન, ફેક્ટરી, બજાર બધું પોતાના નામે કરી લીધું. અને ગરીબ તે પોતાની મહેનતથી અન્યોના સ્વપ્ન પૂરા કરતો રહ્યો, અને પોતાના માટે ફક્ત પેટ ભરવા જેટલું પણ નસીબમાં ના આવ્યું. પૂંજીવાદી સમાજમાં અમીરીનો અર્થ છે કોઈ અન્યની મહેનતથી કમાયેલું આરામ. ગરીબીનો અર્થ છે પોતાની મહેનતથી પણ ચેન ન મળવું. એક તે જ કામ જે ગરીબ કરે છે, જો તે જ અમીરની મશીનમાં થઈ જાય તો તેનું નામ ઉદ્યોગ થઈ જાય છે. ગરીબ ખેતર ખેડે તો ખેડૂત, અમીર તે જ જમીન ખરીદે તો જમીનદાર. મહેનત તે જ છે, પણ માલિકીનો હક બદલાતા જ બધું બદલાઈ જાય છે. પૂંજીવાદની અસલી ચાલ આ જ છે કે તે સમાજને બે ભાગમાં તોડી નાખે છે. એક તે જે પેદા કરે છે, અને એક તે જે તે પેદાવાર પર રાજ કરે છે. ગરીબ તે છે જે પોતાના હાથોથી વિશ્વ બનાવે છે, અને અમીર તે છે જે તે વિશ્વને પોતાના કાગળોમાં લખી લે છે. હવે સવાલ ઉઠે છે, અમીર થયો કેવી રીતે? તેને મજદૂર પાસેથી તેની મહેનત ખરીદી, પણ તે મહેનતની અસલી કિંમત ક્યારેય ના આપી. એક કપડું મજદૂરે બનાવ્યું, અમીરે વેચ્યું. જે મળ્યું તેનો મોટો હિસ્સો અમીર પાસે ગયો, અને મજદૂરને ફક્ત એટલું મળ્યું જેથી તે જીવિત રહી શકે, તાકે કાલે ફરીથી કામ પર પરત આવે. દર દિવસે આ જ થયું, દર વર્ષે આ જ ચાલ્યું, અને એક દિવસ અમીર પાસે ઇમારતો, ગાડીઓ, કંપની, અને મજદૂર પાસે થાકેલું શરીર અને અધૂરું જીવન. ગરીબ થયો કેમ? કારણ કે તેને ક્યારેય તે બધું મળ્યું જ નહીં જે તેણે બનાવ્યું. તેણે ગાડી બનાવી, પણ પોતે બસમાં લટક્યો. તેણે મોબાઈલ બનાવ્યો, પણ પોતાની પાસે બેલેન્સ નહોતું. તેણે શહેર ઊભું કર્યું, પણ પોતે ઝૂંપડીમાં રહ્યો. ગરીબ તેથી છે કારણ કે તેની મહેનતનું ફળ કોઈ અન્યના પોકેટમાં જતું રહ્યું. અમીરી અને ગરીબી કોઈ કુદરતી વસ્તુ નથી, આ જાણી જોઈને બનાવેલા અંતર છે. અમીરની દોલત ગરીબની ગરીબીથી બની છે. જો એક રોટલી બનાવનારો દિવસભર ખટે છે અને બીજો ફક્ત શેર માર્કેટમાં બટન દબાવીને લાખો કમાય છે, તો સમજી લો વ્યવસ્થા બીમાર છે. પૂંજીવાદ કહે છે કે દરેકને બરાબર તક છે, પણ તે તક પણ તેમના માટે જ હોય છે જેમની પાસે પહેલાથી કંઈક છે. જેમની પાસે કંઈ નથી તેમના માટે તો દરેક રસ્તો પહેલા જ બંધ કરી દેવામાં આવ્યો છે. અમીરને સ્કૂલમાં ઇંગ્લિશ બોલવું શીખવવામાં આવે છે, ગરીબને સરકારી સ્કૂલમાં બેન્ચ પણ નથી મળતી. પછી કહેવામાં આવે છે મહેનત કરો, આગળ વધો. કેવી રીતે? આ વ્યવસ્થામાં અમીરીનું વધવું ગરીબીનું ઊંડું થવું છે. અમીર દર વર્ષે વધુ અમીર થાય છે કારણ કે તેની પાસે પૂંજી છે જે વધુ પૂંજી ખેંચે છે. ગરીબ દર વર્ષે વધુ ગરીબ થાય છે કારણ કે તેની મહેનતની કિંમત હંમેશા ઓછી આંકવામાં આવે છે. આ અંતર આપમેળે નથી વધતું, તેને વધારવામાં આવે છે, સંભાળવામાં આવે છે, અને પછી છુપાવવામાં આવે છે.
આ જ તે જગ્યા છે જ્યાં અસલી લડાઈ શરૂ થાય છે, ન્યાય અને શોષણ વચ્ચે, મહેનત અને નફા વચ્ચે. અને જ્યારે આ વાત સમજાય છે તો સવાલ ઉઠે છે, શું ગરીબી મિટાવી શકાય છે? જવાબ છે હા, પણ ત્યારે જ્યારે તે વ્યવસ્થાને બદલવામાં આવે જે ગરીબને ગરીબ રાખે છે અને અમીરને વધુ અમીર કરે છે. અધ્યાય 7. નફાની ભૂખ. જ્યારે કોઈ પૂંજીપતિ કોઈ ફેક્ટરીમાં પૈસા રોકે છે તો તેનો હેતુ શું હોય છે? ફક્ત એક વસ્તુ, નફો. અને આ નફો એવો નથી આવતો કે તે પણ મજૂરો સાથે તપે, ધૂપમાં તપે, મશીન ચલાવે. તે ફક્ત જુએ છે કે કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચમાં સૌથી વધુ કમાઈ શકાય. અને અહીંથી જ શરૂ થાય છે અસલી ભૂખ, નફાની ભૂખ. પૂંજીવાદનું હૃદય નફા માટે જ ધડકે છે. જો એક પૂંજીપતિ 100 રૂપિયા રોકે અને 110 કમાઈ લે તો તેને 10નો નફો થાય છે. પણ તે અહીં નથી અટકતો. હવે તેની ભૂખ વધે છે. કાલે 110, પરમ દિવસે 150, પછી 200. આ કોઈ સીધું વ્યાપાર નથી. આ છે એક એવી દોડ જેમાં કોઈ અંત નથી. અને આ દોડમાં જે વસ્તુ સૌથી પહેલા કચડાઈ જાય છે તે છે વ્યક્તિની મહેનત અને તેનું જીવન. હવે સવાલ આ છે કે નફો આવે છે ક્યાંથી? મજૂર જે કામ કરે છે તે પોતાની મહેનતની પૂરી કિંમત નથી મેળવતો. તે 12 કલાક કામ કરે છે પણ તેની મજૂરી ફક્ત એટલી હોય છે જેથી તે જીવિત રહી શકે, ખાઈ શકે, થોડુંક આરામ કરી શકે, તાકે આગલા દિવસે ફરીથી મશીન તરફ પરત આવે. જે અતિરિક્ત મૂલ્ય તે પેદા કરે છે તે બધું પૂંજીપતિની ખિસ્સામાં જતું રહે છે. તેને જ માર્ક્સે કહ્યું હતું, અધિશેષ મૂલ્ય, સરપ્લસ વેલ્યુ. પૂંજીપતિ કહે છે, મેં ફેક્ટરી બનાવી, પૈસા રોક્યા, રિસ્ક ઉઠાવ્યું, નફો તો બને છે. પણ તે આ નથી કહેતો કે તેના નફાની અસલી ઈંટ કોણે જોડી. ફેક્ટરીના દરેક દરવાજા, મશીનના દરેક પુર્જા તે મજૂરના પરસેવાથી ચાલ્યા, જેણે ક્યારેય પોતાના માટે તે વસ્તુઓ ન બનાવી જે તે અન્યો માટે બનાવી રહ્યો હતો. અને જેમ જેમ નફાની ભૂખ વધે છે તેમ તેમ પૂંજીપતિના તરીકા પણ બદલાય છે. પહેલા ફક્ત કામદાર પાસેથી વધુ કામ લેવામાં આવતું હતું, પછી મશીનો મૂકવામાં આવી તાકે ઓછા લોકો વધુ કામ કરે, પછી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ, ગિગ વર્કર જેવા નામોથી મહેનતને તોડવામાં આવી. વ્યક્તિને યુનિટ ઓફ પ્રોડક્શન બનાવી દીધો. મજૂર હવે એક નામ નહીં, એક સંખ્યા છે. હટાવો, બદલો, સસ્તું કરો. આ ભૂખની સૌથી ડરામણી વાત આ છે કે તે ક્યારેય ભરાતી નથી. પૂંજીપતિ એક ફેક્ટરીમાંથી 10 બનાવે છે, પછી 100, પછી આખો દેશ ખરીદવાનું વિચારે છે. તે ફક્ત સામાન નથી બનાવતો, તે સ્કૂલ, હોસ્પિટલ, ન્યૂઝ ચેનલ, બેંક અને યહાં સુધી કે સરકારો પર પણ પોતાનો કબજો કરવા માંગે છે. કેમ? તાકે નફો ફક્ત તેની પાસે જાય અને જે તેનો વિરોધ કરે તે ક્યારેય સંભળાય જ નહીં. પૂંજીવાદી વ્યવસ્થામાં વ્યક્તિ નહીં, નફો રાજા હોય છે. પૂંજીપતિ આ વાતથી નથી ડરતો કે કોઈ બાળક ભૂખ્યું છે. તે આ વાતથી ડરે છે કે તેનો ગ્રાફ નીચે કેમ ગયો. અને મજૂર તે દર દિવસે તે જ ભૂખ માટે ખટે છે જેથી તેનો માલિક પોતાની ભૂખ મિટાવી રહ્યો છે. એકનું પેટ ભરાય તેથી હજારોને ભૂખ્યા રાખવામાં આવે છે. હવે વિચારો, એક વ્યવસ્થા જેમાં વ્યક્તિથી વધુ નફાનું મૂલ્ય હોય, શું તે વ્યક્તિઓ માટે છે? તેથી માર્ક્સ કહે છે, નફો ફક્ત પૈસા નહીં, શોષણનું સૂચક છે. જેટલો વધુ નફો તેટલું વધુ કોઈની મહેનત પર કબજો. અને જ્યાં સુધી આ ભૂખ ચાલુ રહેશે ત્યાં સુધી અમીરી અને ગરીબીનું અંત મિટવું અશક્ય છે. અધ્યાય 8. ક્રાંતિ અને બદલાવની જમીન. દરેક વ્યવસ્થાની એક ઉંમર હોય છે. તે જન્મે છે, વધે છે, પછી સડે છે. પૂંજીવાદ પણ એવી જ એક વ્યવસ્થા છે. તેની શરૂઆત થઈ હતી નફાના નામે, નિજી સંપત્તિના નામે, અને આજે તે ઊભો છે વિશ્વની અડધી દોલતને કેટલાક લોકોની તિજોરીમાં બંધ કરીને. પણ સવાલ આ નથી કે પૂંજીવાદ કેટલો તાકાતવર છે. અસલી સવાલ આ છે, શું તે હંમેશા રહેશે? અને જવાબ છે નહીં. જે દિવસે લોકો સમજી જાય છે કે તેમની સાથે શું થઈ રહ્યું છે, તે દિવસે બદલાવની શરૂઆત થઈ જાય છે. ક્રાંતિનું બીજ ત્યાંથી જ ફૂટે છે જ્યારે મજૂરને અહેસાસ થાય છે કે તે ફક્ત એક પૈડું નહીં, આખી વ્યવસ્થાનું એન્જિન છે. જ્યારે તે સમજી જાય છે કે જે વસ્તુઓ તે બનાવી રહ્યો છે તે અસલમાં તેની જ હોવી જોઈએ, ત્યારે જમીન કાંપે છે. માર્ક્સે કહ્યું હતું, વિશ્વને સમજવું પૂરતું નથી, તેને બદલવું જરૂરી છે. અને આ બદલાવની પહેલી શરત છે જાગૃતિ. લોકોએ જાણવું પડશે કે પૂંજીવાદ ફક્ત એક આર્થિક વ્યવસ્થા નથી, આ એક શોષણની મશીન છે જે દેખાય છે તો પ્રગતિ જેવી પણ અંદરથી ખોખલી છે. આ ક્રાંતિની વાત બંદૂકથી શરૂ નથી થતી. તે શરૂ થાય છે સવાલથી. કેમ મારી પાસે ઘર નથી? કેમ મારી દવા મોંઘી છે? કેમ હું દિવસભર ખટું અને ચેનથી ન જીવી શકું? જ્યારે આ સવાલ સામૂહિક થઈ જાય છે, જ્યારે એકની અવાજ લાખોની બની જાય છે, ત્યારે વ્યવસ્થા હલી જાય છે. બદલાવની જમીન કોઈ લોહીની નદી નથી હોતી. તે હોય છે સંગઠન અને સમજની ધરતી. જ્યારે મજૂર, ખેડૂત, વિદ્યાર્થી, સ્ત્રી, બેરોજગાર બધા એક સાથે ઊભા થઈને કહે છે, હવે નહીં તો ફરીથી,
કોઈ સરકાર, કોઈ માલિક, કોઈ બેંક આ લહેરને રોકી નથી શકતી. ક્રાંતિનો અર્થ ફક્ત રાજ બદલવો નથી. ક્રાંતિનો અર્થ છે તે વિચારધારા બદલવી જે કહે છે કે ગરીબ આમ જ રહેશે અને અમીર બનવું કિસ્મતની વાત છે. ક્રાંતિનો અર્થ છે કામ કરનારાનો હક અને પૂંજી પર સામૂહિક હક. બદલાવની જમીન કોઈ સ્વપ્ન નથી, તે જમીન આજ છે, આજ હાથોમાં છે, આજ સવાલોમાં છે. પણ તે ત્યારે જ વાસ્તવિક બનશે જ્યારે લોકો એક સાથે ઊભા થશે, જ્યારે તે પોતાના અંદરના ડરને મારી નાખશે અને નવા સમાજની કલ્પના કરશે. એક એવી દુનિયા જ્યાં સ્કૂલ નફા માટે નહીં, શીખવા માટે હોય, જ્યાં હોસ્પિટલ ઇલાજ માટે હોય ન કે અમીર બનવાની દુકાન, જ્યાં કોઈ ખાલી પેટે ન સૂવે અને કોઈ કામ કરવાથી ન ડરે. માર્ક્સની પુસ્તક દાસ કેપિટલ ફક્ત પૂંજીવાદની આલોચના નથી. આ તે નવા સમાજનો નકશો છે જ્યાં વ્યક્તિ વ્યક્તિને નથી લૂંટતો, જ્યાં મહેનતનું પૂરું ફળ મળે છે, જ્યાં સમાજ નફાથી નહીં જરૂરિયાતોથી ચાલે છે. અને જ્યાં સુધી આ સ્વપ્ન અધૂરું છે, જ્યાં સુધી એક માં પોતાની દવા માટે કર્જમાં ડૂબેલી છે, જ્યાં સુધી એક મજૂરના બાળકને પુસ્તકની જગ્યાએ ભૂખ મળે છે, ત્યાં સુધી આ પુસ્તક જીવંત છે, ત્યાં સુધી આ વિચાર જીવંત છે અને ત્યાં સુધી બદલાવ શક્ય છે. હવે જ્યારે આ આખી વાર્તા સંભળાઈ ચૂકી છે તો સવાલ ફક્ત આટલો નથી કે તેમાં શું લખ્યું હતું. અસલી સવાલ આ છે કે હવે શું કરવામાં આવશે. કારણ કે આ ફક્ત પુસ્તક ન હતી, આ એક અરીસો હતો જેમાં તે આખું સત્ય દેખાયું જે અવારનવાર છુપાવી દેવામાં આવે છે. આ તે હાથોની વાર્તા હતી જે દર દિવસે ઘસાય છે પણ જેમના હિસ્સામાં ક્યારેય સુખ નથી આવતું. આ તે શાંત ચીસનો અવાજ હતો જેને અત્યાર સુધી કોઈ સાંભળવા નથી માંગતું હતું. હવે દરેક તે વ્યક્તિ જે આ વાર્તામાંથી પસાર થયો છે તે એકલો નથી. હવે વાત ફક્ત સમજવાની નથી, બદલાવની છે. અને આ બદલાવ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં આંખો ખુલે છે. જો આ વાત હૃદય સુધી પહોંચી હોય, જો આ શબ્દો ફક્ત આવાજ નહીં પણ અહેસાસ બન્યા હોય તો આ વિચારને રોકશો નહીં, આગળ વધારો. આ આખી વિડીયોને તેમના સુધી પહોંચાડો જે દરરોજ આ સડતી વ્યવસ્થાનો બોજો ઉઠાવે છે, તેમના સુધી જેમના માટે આ પુસ્તક લખવામાં આવી હતી, તેમના સુધી જેમની મહેનત પર આ વિશ્વ ઊભું છે. જો હવે સમજાઈ ગયું હોય કે અસલમાં શોષણ કેવું થાય છે તો એક શબ્દ કમેન્ટમાં લખી દેજો, હવે સમજાયું. એટલે આ વાત એકલાની ન રહે, આ આવાજ અન્યો સુધી પણ પહોંચે. જો આગલી પુસ્તકની રાહ જોતા હો તો કમેન્ટમાં કહી દેજો આગલી આગ કઈ છે. અને જો આ આવાજ વિશ્વાસનો લાગ્યો હોય તો પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આગલી વાર ફરીથી કંઈક એવું આવશે જે આંખો ખોલશે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે